બાળકો માહિતી સમજાવવા માટે ચિત્રોનો ઉપયોગ કરવામાં આવે છે. આ ચિત્રો બે પ્રકારના હોય છે. એક આકૃતિ. આકૃતિ એટલે માહિતીનું સરળ ચિત્ર. તેને સમજવા માટે વધારે ગણિત આવડવું જરૂરી નથી. સામાન્ય લોકો સરળતાથી સમજી શકે છે. ઉદાહરણ પાઈ ચાર્ટ, બાર ચિત્ર, ચિત્રો દ્વારા માહિતી. 2. આલેખ ગ્રાફ. આલેખ પણ માહિતીનું ચિત્ર છે. તેમાં એક્સ અને વાય ધરીનો ઉપયોગ થાય છે. તેને સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી બને છે. ઉદાહરણ લાઇન ગ્રાફ, હિસ્ટોગ્રામ વગેરે. સરળ ભાષામાં આકૃતિ એક સરળ ચિત્ર, આલેખ ગણિત સાથેનો ગ્રાફ. અસતત આવૃત્તિ આકૃતિ. જ્યારે માહિતી અલગ અલગ ગણી શકાય તેવી હોય ત્યારે તેને અસતત આવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ ધોરણ 5ના વિદ્યાર્થીઓને મનપસંદ ફળ પૂછવામાં આવ્યા. ફળ વિદ્યાર્થીઓની સંખ્યા સફરજન 8, કેળું 12, દાડમ 6, દ્રાક્ષ 4. અહીં દરેક સંખ્યા સરળતાથી ગણી શકાય છે. આ માહિતી સ્પષ્ટ હોવાથી તેને આકૃતિ પાઈ ચાર્ટ દ્વારા દર્શાવવામાં આવે છે. યાદ રાખો, ગણી શકાય તેવી માહિતી અસતત આવૃત્તિ. અસતત માહિતી માટે આકૃતિ ઉપયોગી છે. સતત આવૃત્તિ આલેખની. જ્યારે માહિતી સતત બદલાતી હોય અથવા દશાંશમાં હોય ત્યારે તેને સતત આવૃત્તિ કહેવામાં આવે છે. ઉદાહરણ એક સપ્તાહ દરમિયાન દરરોજનું તાપમાન દિવસ. તાપમાન સોમવાર 28.5 ડિગ્રી સેલ્સિયસ, મંગળવાર 28.9 ડિગ્રી સેલ્સિયસ, બુધવાર 30.12 ડિગ્રી સેલ્સિયસ, ગુરુવાર 28.12 ડિગ્રી સેલ્સિયસ, શનિવાર 28.12 ડિગ્રી સેલ્સિયસ, રવિવાર 27.5 ડિગ્રી સેલ્સિયસ. અહીં તાપમાન દશાંશમાં છે અને સતત બદલાય છે. તેથી આ માહિતી લાઇન ગ્રાફ, આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે. યાદ રાખો, સતત બદલાતી માહિતી સતત આવૃત્તિ માટે આલેખ ઉપયોગ્ય છે. આકૃતિ અને આલેખમાં તફાવત. આકૃતિ માહિતી સરળ અને સ્પષ્ટ હોય છે, સમજવામાં સરળ, સામાન્ય લોકો માટે ઉપયોગી. અસતત માહિતી માટે ઉપયોગી. ઉદાહરણ પાઈ ચાર્ટ, ચિત્ર આકૃતિ. આલેખ માહિતી સતત અથવા જટિલ હોય છે. એક્સ અને વાય ધરીનો ઉપયોગ થાય છે. એસ સમજવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન જરૂરી. સંશોધન અને અભ્યાસમાં ઉપયોગી. ઉદાહરણ લાઇન ગ્રાફ, હિસ્ટોગ્રામ. સારાંશ: અસતત માહિતી માટે આકૃતિ, સતત માહિતી માટે આલેખ.